મનુસ્મૃતિમાં માનતી ભારતીય જનતા પાર્ટીની સરકાર જે સરકારના શાસન દરમિયાન દર અઠવાડિયે 15 દિવસે સફાઈ કામદારોના ગટરમાં ઉતરીને મોત નિપજે છે, જે સરકારે સુરેન્દ્રનગરના થાનગઢમાં AK-47ની રાઇફલથી દૂધબલ દલિત દીકરાઓની છાતી પર ગોળી મારી એમની હત્યા કરી, જે સરકારના શાસનમાં ઉના કાંડ થયો, ભાનુભાઈ વણકરે આત્મવિલોપન કરવાની ફરજ પડી, આટલી ભયંકર અત્યાચારની ઘટનાઓ છતાં છેલ્લા 365 દિવસમાં સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે 1500થી વધારે દલિત અત્યાચારની ઘટનાઓ બની હોવા છતાં આજે જ્યારે પ્રશ્નોત્તરી કાળ દરમિયાનની ચર્ચામાં મેં ગુજરાતના મુખ્યમંત્રીને પૂછ્યું કે સાહેબ, તમે ઉત્તરાયણમાં સરસ પતંગ ખેંચો છો, ધાબા ઉપર ચડીને પતંગ ચગાવવાની તમારે માટે પૂરતી અનુકૂળતા હોય છે, તો એટલું જરા ગૃહને જણાવો કે તમે જે દિવસે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારની ઘડીને આજનો દિવસ એક પણ આદિવાસી કે દલિત અત્યાચારની ઘટનામાં જઈને પીડિતોની પડખે ઊભા રહ્યા છો? રાજ્યની સરકાર પાસે, રાજ્યના મુખ્યમંત્રી પાસે કોઈ જવાબ નહોતો. રાજ્યના આ કહેવાતા મૃદુ મુખ્યમંત્રીને આપણે ક્રિકેટ રમતા જોયા છે, બેટ વિંજોડતા જોયા છે, સેલિબ્રિટીઝ જોડે ફરતા જોયા છે, રીલ બનાવતા જોયા છે, આપણે એમને જોયા છે ઉત્તરાયણમાં ફર્સ્ટ ક્લાસ પતંગ ખેંચતા. પણ ગુજરાતના કોઈ પણ ખૂણે આદિવાસી કે દલિત અત્યાચાર, અન્યાય, શોષણનો ભોગ બન્યા હોય, દલિત સમાજની બેન દીકરીઓ, માતાઓ પર બળાત્કાર થયો હોય, કોઈ પણ વાંક વગર ફક્ત ચોક્કસ એક જ્ઞાતિમાં પેદા થયેલા હોવાના કારણે દલિત અને આદિવાસી સમાજના લોકોની હત્યા કરવામાં આવી હોય, તો કદી રાજ્યના ગૃહમંત્રી અને કદી રાજ્યના મુખ્યમંત્રી એ પીડિતોની આંખના આંસુ પણ લૂછવા જતા નથી.